જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં દૂધીનું સેવન આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે આપણે ઓછા સમયમાં બનાવી શકાય તેવો ઘીથી લસલસતો સૂકા મેવાથી ભરપૂર દૂધીનો હલવો બનાવીશું. આ સામગ્રી આપણે શ્રી પ્રભુને દૂધ ઘરમાં સેદ કરીને ભોગ ધરી શકીએ છીએ. તો સૌ પ્રથમ મેં 500 ગ્રામ સરસ તાજી અને કૂણી દૂધીને પાણીથી ધોઈ અને સરખી કોરી કરી દીધી છે. પોટેટો પિલરની મદદથી તેના ઉપર રહેલી ગ્રીન છાલ કાઢી લઈશું. જે સમયે તમારે હલવો બનાવવો હોય તેની થોડીવાર પહેલાં જ દૂધીને છોલવી અને છીણવી, જેથી તે પ્રમાણમાં કાળી ન પડી જાય. માર્કેટમાંથી દૂધી ખરીદતી વખતે તે વધારે પડતી પાકટ અને મોટી હોય તેવી ન લેવી, નહીંતર તેમાં બીનું પ્રમાણ વધુ રહેલું હશે અને હલવો પ્રમાણમાં ઓછો બનશે. આ રીતે દૂધીને છોલી લીધા પછી તેને સહેજ ચાખી લેવી, કારણ કે ક્યારેક તે કડવી પણ નીકળતી હોય છે. હવે નાના છેદવાળી છીણી વડે દૂધીને સરખી રીતે છીણી લઈશું. છીણતી વખતે જો તેમાં વચ્ચે બી રહેલા હશે તો તે છીણીમાં ઉપર આવી જશે, તેને કાઢી લેવા. આ સિવાય પણ મેં ચેનલ પર દૂધીમાંથી બનતી બીજી ઘણી બધી રેસીપી પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. જો તમારે દૂધીના થેપલા કે મુઠિયા બનાવવા હોય તો આ રીતે દૂધીને છીણ્યા પછી તેમાં થોડું મીઠું અને ખાંડ ઉમેરી દેવી, જેથી તેનો રસ છૂટો પડશે અને પ્રમાણમાં કાળી નહીં પડે. હવે કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં તૈયાર કરેલું દૂધીનું છીણ ઉમેરી 5 થી 7 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સાંતળીશું, જેથી દૂધીમાં જે એક્સ્ટ્રા મોઇશ્ચર એટલે કે રસ રહેલો હશે તે બળી જશે અને દૂધીની જે ક્વોન્ટિટી છે તે પ્રમાણમાં ઓછી થઈ જશે. માર્કેટમાં જે તૈયાર દૂધીની બરફી કે હલવો મળે છે તેમાં તેઓ થોડા પ્રમાણમાં ફૂડ કલરનો ઉપયોગ કરતા હોય છે, પણ અત્યારે આપણે ફૂડ કલર નહીં ઉમેરીએ. દૂધીમાં રહેલો બધો જ રસ આ રીતે બળી જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન જેટલા સમારેલા કાજુ અને થોડી કિશમિશ ઉમેરી 1 મિનિટ માટે તેને શેકી લઈશું, જેથી કિશમિશ સરસ ફૂલી જશે અને કાજુ આછા બદામી રંગના થઈ જશે. તમે પોતાનો મનગમતો સૂકો મેવો ઉમેરી શકો છો. પછી તેમાં આપણે 150 ગ્રામ એટલે કે પોણો કપ દૂધનો મોળો માવો ઉમેરીશું અને તેને સરખી રીતે મિક્સ કરી માવો શેકાય અને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી 5 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું. માવાના બદલે તમે તેમાં 1 કપ દૂધ અથવા તો અડધો કપ મિલ્ક પાવડરને અડધા કપ ઠંડા દૂધમાં ડાયલ્યુટ કરીને પણ ઉમેરી શકો છો. દૂધનો મોળો માવો ઘરે કેવી રીતે બનાવવો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. આ રીતે માવો શેકાવાના લીધે હલવામાંથી ઘી છૂટું પડ્યું છે. આ સ્ટેજ ઉપર તેમાં ગળપણ માટે અડધો કપ એટલે કે 100 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું અને ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. આ રીતે તમે માવાનો ઉપયોગ કરીને હલવો બનાવશો તો તે ફક્ત 15 મિનિટમાં તૈયાર થઈ જશે. ખાંડ ઓગળવાના લીધે હલવાની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં પાતળી થશે, પણ જેમ જેમ તેનું પાણી બળશે તેમ હલવો ધીમે ધીમે ઘટ થવા લાગશે. છેલ્લે તેમાં ફ્લેવર એટલે કે સુગંધી માટે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરીશું. આ હલવો જેમ રૂમ ટેમ્પરેચર પર ઠંડો થશે તેમ તેની કન્સિસ્ટન્સી અત્યારે છે તેના કરતાં વધુ ઘટ થશે. હવે ગેસ બંધ કરી ગરમા ગરમ હલવાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી બદામ પિસ્તાની કતરણથી તેને ગાર્નિશ કરીશું. આ હલવો આપણે રૂમ ટેમ્પરેચર પર 1 થી 2 દિવસ અને ફ્રીઝમાં 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો તમે પણ આ દૂધીનો હલવો ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.